મહેસાણાના આખજ ગામના ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી પપૈયાની ખેતી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। પપૈયા માર્કેટમાં નહીં પણ પોતાની આખજ ગામની વાડીમાંથી જ રિટેલ વેચાઈ જાય છે। આખજ ગામે ઘણા સમય પહેલા સરસ મજાના જામફળ વખણાતા હતા, પરંતુ જામફળની ખેતીને એક એવા પ્રકારનો રોગ થતા આખજ ગામમાંથી જામફળની ખેતી ખતમ થઈ ગઈ। આખજ ગામના ખેડૂતો જામફળની ખેતી છોડી લીંબુ, ઘઉં, બાજરી, શકરિયા એવી અન્ય ખેતી કરવા લાગ્યા છે। ત્યારે એક ખેડૂત પપૈયાની ખેતી કરવાનો નિર્ધાર કરી પપૈયાની ખેતી શરૂ કરી 3.5 વીઘા જમીનમાં પપૈયાનો ધરું લાવી વાવણી કરી હતી, જેમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી વાવેતર કર્યા બાદ ખૂબ સારી ઉપજને કારણે હાલ ગામમાં જ આ પપૈયાનું વેચાણ થઈ જાય છે। ખેતી 3.5 વીઘામાં કરેલી છે। મેં ભટાસન ગામેથી બપૈયાના છોડ લાવ્યો હતો અને લાવીને શ્રાવણ મહિનામાં વરસાદ ચાલુ હોય, વરસાદ પડવા દઈને પછી બપૈયા વાવવાના। અંદાજિત 1 હાથ જેટલો ખાડો કરવાનો, ખાડામાં છાણિયું ખાતર અને બકરાની લીંડીઓનું ખાતર નાખવાનું। એનાથી છોડનો વિકાસ સારો રહે, છોડ જતા નહીં। એક બપૈયું આમ તો 1.5 કિલોનું હોય, પણ અમે બપૈયા વાવીએ 5 કિલો 6 કિલો સુધીના બપૈયા ઉતરે। ખેતી હારીએ 10 મહિનામાં છોડ તૈયાર થઈ જાય અને 10 મહિના પછી આવક આપવાની ચાલુ કરે। અમે અત્યારે મહેસાણામાં વેચીએ, પછી આંબલેસન ગામે વેચીએ અને ફરતા ગામડોમાં વેચી મારીએ પડી। પપૈયું 50 થી 60 રૂપિયા કિલો વેચાય લીટલમાં। મહેસાણા જિલ્લાનું આખજ ગામમાં પપૈયાની ખેતી થાય છે। પપૈયા ખેતી થવાથી સારું ઉત્પાદન થાય છે। ઉત્પાદનમાં જે પહેલાં જામફળની ખેતી થતી હતી, જામફળની ખેતી નષ્ટ થતાં જે બપૈયાની ખેતી બહુ સારી મને થાય છે। બપૈયાની ખેતી 3.5 વીઘા થઈ છે અને બહુ સારા 3 કે 4 5 કિલોનું બપૈયું છે। તો આજુબાજુના ગામમાં બપૈયાની ખેતી બહુ સારી થાય છે। મહેસાણા જિલ્લાનું આખજ